મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં ગોત્રી હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી રહી છે। એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવાઈ। તરત ખ્યાલ આવતા તાત્કાલિક ઇન્સ્યુલિન બહાર કાઢી લેવાયું હતું। એક સાથે બે દર્દીઓનું લોહી મંગાવાયું હતું। તાત્કાલિક ટ્રીટમેન્ટ મળતા દર્દીનો જીવ બચી ગયો છે। બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માંગણી સામે આવી રહી છે। पेशेंट एनु नाम तो पूछવું જોઈએ ને કે ભાઈ દર્દીનું નામ શું છે, વ્યક્તિનું બ્લડ છે કે નહીં, એની પાસે વ્યક્તિને ખબર ના હોય પણ એની પાસેના સગા જે રહ્યા હોય એમને બોલાવીને પૂછે કે બ્લડ આવી ગયું છે તમારું, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું લઈને બીજા પેશન્ટનું લઈને એને બ્લડ ચડાવી દીધું। તો મારી એટલી જ માંગ છે કે જે નર્સ છે, જે સિસ્ટર છે, એને સસ્પેન્ડ કરો। એની ખિલાફ જે બી સરકારી કાર્યવાહી છે એની ખિલાફ પગલાં લો। એને વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, કેટલી ગંભીર બેદરકારી છે અને સંચાલકો શું કહી રહ્યા છે હવે? જો આગળ પણ આ જ પ્રકારની બેદરકારી ગોત્રી હોસ્પિટલમાંથી સામે આવી હતી કે દર્દીને એક્સપાયર ડેટ વાળા બોટલ ચડાવ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત બેદરકારી સામે આવી છે। ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપનું બ્લડ ચડાવી દેવામાં આવ્યું, જેના કારણે દર્દીની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી। તેઓને આઈસીયુમાં શિફ્ટ કરવા પડે તે પ્રકારની સ્થિતિ પણ ઉદ્ભવી હતી। જે પ્રકારે દર્દીને ખ્યાલ નહોતો કે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તેના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। અન્ય દર્દીનું બ્લડ ચડાવી દેવામાં આવ્યું। ત્યારબાદ નર્સને ખ્યાલ પડતા કે આ બ્લડ તેમનું નથી, તેઓએ તરત જ ઇન્સ્યુલિન બહાર કાઢ્યું, પરંતુ જેટલું બ્લડ તે દર્દીના શરીરમાં ગયું હતું જેના કારણે તેઓની પરિસ્થિતિ છે તે ખૂબ જ બગડી ગઈ હતી। જે પ્રકારે ગંભીર ઘટના સામે આવી છે, દર્દીનો જીવ તો બચી ગયો છે, પરંતુ આ બેદરકારી સામે હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી દર્દીના સગાઓ દ્વારા માગણી પણ કરવામાં આવી છે। આ ઘટનામાં પહેલેથી જ બીમાર દર્દી સારવાર લઈ રહ્યો હોય અને તેને કંઈ થતું તો જવાબદાર કોણ રહેતું? કારણ કે જે રીતે હોસ્પિટલના પ્રશાસનના જે સંચાલકો છે તેઓ દ્વારા ફક્ત નર્સને સસ્પેન્ડ કરવી અથવા તો તેને નોટિસ આપવી, આટલી જ કાર્યવાહી કરી અને પોતે કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કરતા હોય છે। પરંતુ જેવાની વચ્ચે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે ત્યારે જે પ્રકારે કામગીરી થવી જોઈએ, જે સાવચેતી રાખવી જોઈએ, દર્દીના સ્વાસ્થ્ય સાથે છેડા ના થવા જોઈએ, આ તમામ વસ્તુઓને લઈને ક્યાંક હોસ્પિટલના પ્રશાસનો આંખ આડા કાન કરતા હોય તેવા દ્રશ્યો પણ વારંવાર ગોત્રી હોસ્પિટલના સામે આવતા હોય છે। અંજલિ, પ્રશાસન તરફથી કશું કહેવાયું છે? હજુ સુધી કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ જે રીતે એક સિમિલર નામના બે દર્દીઓ હતા અને બંનેને બ્લડની બોટલની જરૂર હતી, દરમિયાન નર્સિંગ સ્ટાફને દર્દીને નામ પૂછ્યા વગર જ તેઓને બ્લડ ચડાવી દીધું, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી। આરએમઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે કે દર્દીને જે નુકસાની પહોંચી છે, દર્દીની જે તબિયત બગડી છે, જે નર્સ દ્વારા કરવામાં આવી છે તેને પાસેથી નોટિસ આપી અને ખુલાસો પણ કરવામાં આવે છે, પરંતુ તેના વિરુદ્ધ કોઈ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ। ગોત્રી હોસ્પિટલમાં એક મોટી બેદરકારી સામે આવી છે।